ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્નો દિવસે ને દિવસે વધી રહ્યા છે. એવામાં આપણે જોયું હતું કે કોંગ્રેસ અને ખેડૂતોનું આખું એક આંદોલન થયું, કિસાન યાત્રા થઈ. આ જ કિસાન યાત્રાની અંદર ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા કે જે ખૂબ ચોંકાવનારા હતા. એક તરફ ખેડૂતો છે એ લોકો ગાંધીનગર ન પહોંચ્યા, ખેડૂતોની અંદર ફાંટા જોવા મળ્યા, કોંગ્રેસની સામે સવાલ ઉભા થયા છે. આજે આપણે આ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ રામકુભાઈ કરપડા જોડાયેલા છે. એ પોતે એક ખેડૂત છે એટલે આ વેદનાને સમજી શકશે કે અત્યારે જે આખો મુદ્દો ચાલી રહ્યો છે એની પાછળ ખરું સત્ય શું છે. રામકુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. રામકુભાઈ, શું કહેશો? આખો આ જે વિવાદ ચાલી રહ્યો છે, ક્યાંક અત્યારે સવાલો કોંગ્રેસ ઉપર ઉભા થયા છે, અને બીજી વાત એ છે કે ખેડૂત છે એ જે પરિસ્થિતિમાં હતો એ જ પરિસ્થિતિમાં રહ્યો છે, એનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું. જી બેન, પહેલી વાત એ છે કે આ જે ખેડૂતોની લડત હતી, સ્વયંભૂ રીતે ખેડૂતો કોઈ પણ કોંગ્રેસ અને આમ આદમી બે પાર્ટીના આમાં લોકો જોડાયેલા હતા. એટલે આપણે એક પાર્ટીની વાત નથી કરતા, પણ ખેડૂતને શું મળ્યું? એટલે ખેડૂતનો જે ગામડાઓમાં અંદર જે જુવાળ છે ખેડૂતોને સરકાર સામે, એ એક પ્રદર્શિત કરવા માટે થઈને ખેડૂતો પોતાના સ્વ ખર્ચે 5,000-5,000 રૂપિયા બગાડી ટ્રેક્ટરો લઈ અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો આવ્યા હતા. જે પીડિત ખેડૂતો છે એ પીડિત ખેડૂતોને સપોર્ટ કરવા માટે અન્ય ખેડૂતો, એટલે ખેડૂતોની જે સંખ્યા થવાની હતી, જે કોંગ્રેસ કે જે નથી, કારણ કે આ આંદોલન હતું એ સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ બંને સંયુક્ત રીતે હતું. અને જેટલી સંઘર્ષ સમિતિની જે 32 જે છે, તો એ ખેડૂતોના સંગઠન બિન રાજકીય સંગઠનો સાથે સંકળાયેલું હતું. એટલે તમામ લોકો આમાં આવી ગયા હતા. અને પણ ખેડૂતોને જે અહીંથી જવાનું હતું ગાંધીનગર, આ જે વાત થઈ, ખેડૂતો અહીંયા જશે, અલ્ટિમેટમ આપશે, ખેડૂતો એની એકતાનું પ્રદર્શન કરશે અને એની પોતાની તાકાત બતાવશે, અને એ તાકાત બતાવે તો સરકારને સામે ઝૂકવું પડશે. સરકાર એક પણ નિર્ણય ઉપર, કોઈ નિર્ણય ઉપર આવવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે થઈ. અને ખેડૂતોએ તો એની તાકાત બતાવી. ખેડૂતો બધા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા. પણ જે હજુ ગાંધીનગર સુધી જવાની હતી, જે આ જે બે પક્ષોને અંદરો અંદર, અને એ પક્ષોની જે ખેંચા ખેંચી, જે પોતાને જસ ખાટવાની એક જે ભાવના હતી, એ ભાવનાને લઈને આ ખેડૂતોની અત્યારે જે તાકાત હતી, એ તાકાતને વીર કરવામાં આવી. એવું હું મારી રીતે જોઈ રહ્યો છું. ખેડૂતોને આ વખતે ખેડૂતો સ્વયંભૂ રીતે હતા. કોઈ ખેડૂતોને કોઈ નથી ડીઝલના કે તમને આપશું કે નથી, જમવાની વ્યવસ્થા નથી કરી, કોઈ પક્ષ પાર્ટીએ કરી નથી. પણ ખેડૂતો પોતાના ખર્ચે જ આવ્યા હતા અને ગાંધીનગર સુધી જવા માટે નીકળ્યા હતા. અને ગાંધીનગર જશે તો ખેડૂતો પોતાની તાકાત બતાવવા માટે ખેડૂતો આગળ વધ્યા હતા. અને એ આ જે દોડની દિશા હોય, દોડની ગતિ કરતા દોડની દિશા અગત્યની હોય છે. એમ આ વખતે આ દોડની જે ગતિ હતી, પણ દોડની દિશા વિહીન ખેડૂતો થયા. અને એ ખેડૂતોનો પ્રશ્ન હતો એ એમના ઉભો રહી ગયો છે. અત્યારે કોઈ નિર્ણય આવ્યો નથી અને સરકારમાં ફક્ત ખેડૂતોએ એમની તાકાતનું પ્રદર્શન અને તાકાત એની બતાવી દીધી છે, એવું મને લાગે છે. જી બિલકુલ. રામકુભાઈ, તમે જે રીતે કહ્યું કે ખેડૂતોએ પોતાની તાકાત બતાવી દીધી છે, પણ આટલી બધી જે વાત છે આગળ વધી જ કેમ? આની પહેલા પણ ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જે વાતને લઈને ખેડૂત મેદાને આવ્યા છે. સરકારે ત્યારે જ નિર્ણય લઈ લીધો હોત તો કદાચ આ પરિસ્થિતિનો ઉદ્ભવ ન થાત, એવું અત્યારે સૌ કોઈ માને છે. આની પહેલા પણ વીજપોલ નાખવાના ઘણા બધા વિવાદો સામે આવ્યા છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ખરેખર ખેડૂત નેતાઓ છે એ લોકો પણ ચૂપ થઈને બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ એક શબ્દ બોલી શકે એવું નથી. કારણ કે આ જે લાઈન છે, આ લાઈનની હજી શરૂઆત છે. આવી 23 લાઈનો જે છે એ કચ્છમાંથી, સુરેન્દ્રનગરથી અને અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે. આ હજી શરૂઆત છે. 2 લાઈનોના જ કામ શરૂ છે. હવે જે 765 વાળી મોટી લાઈનો જે આવી રહી છે એ હજી 23 આવી રહી છે ને એમાં અનેક ખેડૂતો ભોગ બનવાના છે. એટલે ખેડૂતો અત્યારે જાગ્યા છે. અત્યાર સુધી તો ખેડૂતો છે તો તમારામાં થાંભલો આવે છે તો મારે શું, મારામાં આવે તો બીજાને શું, આવી રીતે ચાલતું હતું.
અને કંપનીઓ આજે ફાવતી હતી. બાકી ભાજપમાં જેટલા છે, ભાજપના કોઈ પણ મંત્રીનું પણ ન ચાલે. આ જે અદાણીની કંપની છે, એ અદાણીની કંપની પાસે કોઈનું ચાલે એવું નથી. જે નિર્ણય લેવો હોય આમાં મુખ્યમંત્રી નિર્ણય નથી લઈ શકે એવું ને. આપણે ધારાસભ્યનો કઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે તાલુકા પંચાયતના હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રી હોય તો આ નિર્ણય લઈ શકે એવું નથી. આ નિર્ણય ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદી એક જ કે તો જ આ નિર્ણયનો થાય. એટલે ત્યાં સુધી કોઈ પહોંચે એવું નથી. અને જે ખેડૂતો છે, ખેડૂતો કાયમ ભોળા છે અને એ છેતરાય છે. આ લોકોએ અત્યારે જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એટલે કામ ઠપ કરી દીધું હતું. એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ, ખેડૂતોના મત લઈ લીધા, મત લઈ જીતી ગયા એટલે તરત કામ ચાલુ કર્યું, બળ પ્રયોગ ચાલુ કર્યા, ખેડૂતોને મારવાના ચાલુ કર્યા. તો આ જે બધું ખેડૂતો પણ જોવે છે, પણ ખેડૂતોમાં એકતા નથી. ખેડૂતોમાં એકતા નથી એ સરકારને ખબર છે. એ ખબર હતી એટલે જ આ વખતે ખેડૂતોએ એકતા બતાવી છે. સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એકઠા થઈ અને એકતા બતાવી છે કે ભાઈ હવે આપણે એકજૂટ થવું જોઈએ. નહીં થઈએ તો આપણું કોઈ સાંભળવાના નથી. એટલે કોઈ આ પ્રશ્ન જો એ પ્રશ્ન કોઈ ગુજરાતનો નથી. આ પ્રશ્ન દિલ્હીથી અદાણી અને વડાપ્રધાન મોદી આ બે જે નિર્ણય કરશે એ જ થશે. બાકી મુખ્યમંત્રીનું નહીં ચાલે, મંત્રીનું નહીં ચાલે, ધારાસભ્યનું નહીં ચાલે. જી રામકુભાઈ, તમે એવું કહી રહ્યા છો કે ચલો ધારાસભ્યનું ન ચાલે એ વાત માની લઈએ, કદાચ સરકારની સામે તે લોકોનું ન ચાલે આની આગળ, પણ એ લોકોએ બોલવું તો જોઈએ ને. હું વાત કદાચ તમને પણ ખબર જ હશે કે સુરેન્દ્રનગરમાં અત્યારે સવાલો ખેડૂત નેતા રાજુ કરપડા ઉપર ઉભા થયા છે. ફક્ત એમના ઉપર વાત નથી કરવી મારે, મોરબીના જે કાંતિ અમૃતિયા ધારાસભ્ય છે એમના ઉપર પણ સવાલ ઉભા થયા છે કે એ બંને નેતાઓ કેમ ચૂપ છે. હવે તમે અત્યારે સુરેન્દ્રનગરના 2 થી 3 ધારાસભ્યો અમને આ પ્રશ્ન ઉઠાવવા સતત અમને ફોન કરે છે. તમે કોઈ પણ સંજોગોમાં આ પ્રશ્ન ઉઠાવો, કારણ કે એ લોકોને વાત જ નથી સાંભળતા. હવે આપણે એમ કહ્યું રાજુ કરપડા શું છે? રાજુ કરપડા એક અત્યારે જિલ્લા પંચાયતનો સભ્ય છે. જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય ખુદ મને ફોન કરે છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ પ્રશ્નને ઉઠાવો, અમારા ખેડૂતોમાં જવાતું નથી, અમે મદદ, તમે કઈક શરૂઆત કરો તો. કયા ધારાસભ્ય તમને ફોન કરે છે? કયા ધારાસભ્યનો ફોન આવે છે તમને? જી એ મારે નામ ન આપી શકાય. ધારાસભ્ય પણ ભાજપના ધારાસભ્યો જે છે એ ભાજપના ધારાસભ્યો જે અત્યારે પીડિત ખેડૂતો છે એના ધારાસભ્યો જે છે એ ધારાસભ્યો અમને એમ કહેશે તમે આંદોલન કરો, આ કરો. અત્યારે આજે ખેડૂતો બહાર નીકળ્યા છે, આવડી મોટી સંખ્યામાં નીકળ્યા છે, એ ફક્ત કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની હાકલથી નીકળી શકે? ન નીકળી શકે. કારણ કે આમાં જે ધારાસભ્યો, સ્થાનિક ધારાસભ્યો છે, એ સ્થાનિક ધારાસભ્યોને પણ ખેડૂતોને બહાર નીકળવા માટે, ખેડૂતો આગળ વધે તો સ્થાનિક ધારાસભ્યોને સાંભળવાની છે સરકાર. ત્યાં સુધી તો સરકારે સાંભળતી નથી, એમને મોકલી દેશે. 2 ફોટા પડાવી અને કહી દે કે હાલો મુલાકાત કરી, પણ નિર્ણય કઈ આવતો નથી. એટલે જે ખેડૂતના ધારાસભ્યો છે એ ધારાસભ્યો, એને ખેડૂતો પ્રત્યે ભાજપના ધારાસભ્યો છે એને લાગણી છે, નથી એવું એને નથી કહેતા. પણ એ લોકોનું પણ સરકાર કાંઈ આમના 2 શબ્દો સાંભળે તો ને, સાંભળતી જ નથી. એ લોકોને ધૂતકારી અને મોકલી દેશે કે ભાઈ આ જે થતું એ થશે, તમે આના પછી જે આ નિયમો છે, આ ફલાણું છે એમ કરી અને મોકલી દેશે. એટલે જે ધારાસભ્ય, ભાજપના ધારાસભ્યનું કોઈનું ચાલતું નથી. અત્યારે જે ખેડૂતો છે એ ખેડૂતોને પોતાની લડત પોતાને લડવી પડશે. જ્યાં સુધી ખેડૂતો કોઈ પણ રાજકીય આગેવાન ઉપર આશા રાખીને બેસશે કે આ રાજકીય આગેવાન મને ખેડૂતોને મદદ કરશે, તો રાજકીય આગેવાનો તો રાજકીય જ છે, એને તો રાજકીય લાભ ખાટવા માટે જ આવવાના છે. કોઈ પણ રાજકીય આગેવાન, હું લડતો હોય તો મને રાજકીય લાભ મળતો હોય તો હું લડવાનો છું. બાકી કઈ ખેડૂતો માટે એવી રીતે તો કોઈ લડવાના નથી. એટલે ખેડૂતોને પોતાની જાતે ઊભું થવું પડશે. ખેડૂતોને પોતાની લડાઈ પોતાને લડવી જોઈશે અને ખેડૂત પોતે જ નેતા બનવું પડશે. ત્યારે જ આ સંગઠન અને ખેડૂતોની એકતા અને તાકાત સરકારને ઝુકાવશે. જી રામકુભાઈ, તમે કીધું કે કોઈ પણ નેતા છે એમને નથી લડતો હોતો, તો શું પાલ આંબલિયા, લાલજી દેસાઈ બધા રાજનીતિ માટે લડે છે? જી બેન, પાલ આંબલિયા કોંગ્રેસના નેતા નથી. કોંગ્રેસના હોદ્દેદાર નથી. છે જ હોદ્દેદાર.
ખેડૂતોને ખબર છે, ખેડૂતોને ખબર હશે કે ભાઈ પાલંબલિયા કોંગ્રેસમાં છે, કાલે જે બબાલ થઈ કે ભાઈ એમને કોંગ્રેસની સભામાં લઈ ગયા, અહીંયા લઈ જવા માટેનો પ્રયાસ કર્યા, અને આવી રીતની જે બબલ થઈ, એટલે ભાઈ ખબર જ છે પાલ આંબલિયા જે કોંગ્રેસમાં છે, પણ એ એક જ એવો નેતા છે ગુજરાતમાં પાલ આંબલિયા સાથે મેં કામ કર્યું છે 2015 થી, એટલે પાલ આંબલિયાને હું ઓળખું છું. મને એક જ નેતા એવું બોલે છે હું ખેસ મૂકી અને ખેડૂતોની લડતમાં હું આગળ આવીશ. એટલે પાલ આંબલિયા જે કોંગ્રેસ એના બીજા નંબરે છે, અને ખેડૂતની લડત કોઈ પણ હોય એ એને પહેલા નંબરે છે. પોતે ખેડૂતનો દીકરો છે ને એમ કે ખેડૂત મારે પહેલા પ્રથમ છે અને પાર્ટી બીજા ક્રમે છે. તો પાલ આંબલિયા જે લડતો હોય તો ખેડૂતોને ખબર જ છે કે ભાઈ પાલભાઈ છે, તો એ પાલભાઈ તો કોંગ્રેસમાં છે, કિસાન કોંગ્રેસના ચેરમેન હતા, અત્યારે દ્વારકા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. તો એમાં એ પ્રશ્ન આવતો જ નથી કે ભાઈ આ તો પાલભાઈ કોંગ્રેસના છે કે આ ફલાણા છે. પણ મારા મત મુજબ મને એવું લાગ્યું કે પાલભાઈ જે, જો ખેડૂતોની લડત હોય, ખેડૂતો બધાના સમર્થકો હોય, આમ આદમી પાર્ટીના સમર્થક હોય, ભાજપના સમર્થક હોય, અન્ય સમર્થક હોય, કોંગ્રેસના સમર્થક હોય, પણ એમને જે આગલા દિવસે વિડીયો મૂકે ભાઈ આમાં આમ આદમી પાર્ટીના કોઈ આગેવાનો એમના નેતાઓને આવવું નહીં, આ ખાલી કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ ની પ્રેરિત આંદોલન છે. તો હું તો ભાજપમાં હોતો આવી શકું ખેડૂતોને સપોર્ટ દેવા માટે. બિલકુલ, હા. કોઈ પણ આગેવાન હોય, હું તો ખેડૂત હોય તો ખેડૂત હોય, હું પોતે અત્યારે હું ભાજપમાં હોય તો હું પણ આવી શકું છું, આમ આદમી પાર્ટીમાં હોય તો એ પણ આવી શકે. ખેડૂતોને સપોર્ટ દેવા માટે કોઈ પણ પાર્ટીમાં હોય એ પાર્ટીનો ખેસ મૂકીને આવતો હોય તો ખેડૂતો માટે વેલકમ હોય. તો આ જે આખા આંદોલન જે થયું, ખેડૂતોનું આંદોલન જે રમણ ભમણ થયું, એનું મુખ્ય કારણ એ જ છે કે પાલભાઈ આગલે દિવસે વિડીયો મૂક્યો, લાલજીભાઈએ વિડીયો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે, ભાઈ ઈસુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય કે મનોજભાઈ હોય, તો એમને આવવું નહીં, અમે આ ખેડૂતોની રેલીને અમે ઓલું કરશું અને એની આગેવાની લેશું. તો એ વાત પાલભાઈ ની, પણ એમાં પાલભાઈ જે હતી એમને ઉતાવળ હતી. ખરી રીતે પાલભાઈને કોઈ પણ હોય, આપણે જાહેરમાં કરતા હોય કે ખેડૂતોને સમર્થન આપવું, ખેડૂતોની લડત છે, ખેડૂતોને સમર્થન આપવું હોય, કોઈ પણ પાર્ટીનો આગેવાન આવી અને બેસી શકે છે ખેડૂત તરીકે, એ પણ એક ખેડૂત છે. અને ખેડૂતના નાતે ખેડૂતને સહકાર આપવા કોઈ પણ આગેવાન આવે તો એને આપણે સ્ટેજ પર આપવું પડે અને એને બોલાવવા પડે, આવવા દેવા પડે. એવી રીતે વિડીયો જાહેર કરી અને ખરી રીતે મારા મત મુજબ હું એવું માનું છું કે કોઈ પણ આગેવાન આવતાને અટકાવવા જોઈએ નહીં. ખેડૂતોને આપણે આ લડત છે એ કોઈ પાર્ટીની નથી, આ લડત હતી ખેડૂતો માટેની હતી. ખેડૂતોને કોઈ પણ સપોર્ટ કરે તો એમાં ખેડૂતોને પણ ખેડૂતો આવકારવા તૈયાર હોય. તો રામકુભાઈ, સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે ને કે પહેલા પાલભાઈ એવું કીધું હતું કે ગાંધીનગર જવાનું. દરેક લોકોના, ખેડૂતોના મનમાં એક જ સવાલ હતો કે ગાંધીનગર જવાનું છે, આપણે ત્યાં જઈને વિરોધ કરવાનો છે. પણ પછી આખું બધું ડાયવર્ટ થઈ ગયું, 19 તરફ પહોંચી ગયું. તો ક્યાંક અત્યારે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ ખેડૂતો, એ લોકો એવું કે છે કે આ લોકોએ તો ખેડૂતોના ખભે રાખીને બંદૂક ફોડી છે, કે આ તો ખેડૂતોના નામે અહીંયા તો ચોખ્ખી રાજનીતિ થઈ છે. તો આખું જે આ સભાનું લોકેશન બદલાઈ ગયું, પહેલા વાત ગાંધીનગર હતી, પછી 19 આખી સભા થઈ હતી, આ વિષયને લઈને શું કહેશો? જી, એમાં લોકેશન નથી બદલાયું. જે સભા હતી કે શાંતિપુરા ચોકડીથી જવાનું ગાંધીનગર જશે, એ ગાંધીનગર જવાનું હતું. અહીંયા જે છે એ ફૂડ પેકેટોની વ્યવસ્થા કરી હતી. આ ઓગણજ વાળી સભા જે અહીંયા કોંગ્રેસને જે નક્કી કરી એ બાબતમાં અહીંયા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. કારણ કે ખેડૂતો જે રાતના ખેડૂતો આવ્યા હતા, સવારમાં વહેલી સવારે આવ્યા હતા, 8 વાગ્યા સુધી ખેડૂતો આવતા, તો એમને અહીંયા કરવું. સામે જે સરકાર છે કે સરકાર પણ વાટાઘાટો કરવા માટે તો તૈયાર હોય ને. તો આ લોકોને લાલજીભાઈને ફોન કરે કે ભાઈ લાલજીભાઈને કે ભાઈ આમાં તમે અહીંયા સુધી નો આવો, અમે સામે આવશું, અમે 2-5 મોટા જે અધિકારીઓ હોય એને મોકલવી, તમારી વાતને અમે સમજવી. તો આ લોકો 4-5 જણા તો નિર્ણય કરી ન શકે. નિર્ણય તો ખેડૂતોને ભેગા કરી અને આમનો જે સરકારે સામે શરતો કે એનો પ્રસ્તાવ મૂક્યો હોય કે ભાઈ આ સમાધાન કઈ રીતે થઈ શકે, તો અમને આ 5 આગેવાનોને ખેડૂતોને પૂછવું પડે, ખેડૂતોને જાહેર સભામાં એની રાવ લેવી પડે કે ભાઈ આ સરકાર તરફથી આ
અધિકારીઓ આવ્યા છે ને એમનું કહેવાનું આ થાય છે આપણે આ બાબતમાં આપણે સહમત છીએ કે નથી, તો એના માટેની એક બેઠક વ્યવસ્થા તો જોઈએ. કોઈ પણ હોય તો કારણ કે રેલીમાં તો એ નિર્ણય લઈ ન શકે. 5 આગેવાનો હોય તો 5 આગેવાનો એક બેઠક થાય તો એ નિર્ણય લઈ શકે. અને એ નિર્ણય લીધા પછી એ ખેડૂતોને જણાવે કે ભાઈ આ રીતની સરકાર આપણને પ્રસ્તાવ મૂકે છે, તો આપણને કોઈ આમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો શું, તો એ તરત જ પછી સરકાર સામે અને સરકારને એ હા પાડે તો સરકારનો જવાબ આવતા 1-2 કલાક થાય. સામે જવાબ આપે, આપણી જે માંગણીઓ છે એ સ્વીકારવા સરકાર તૈયાર થાય, તો એના કલાકનો ટાઈમ તો એ લોકો માંગે. તો એમાં હું નથી માનતો કે ભાઈ આ અત્યારે આ ઓંગણજમાં જે સભા હતું, પણ અહીંયા ફૂડ પેકેટ ની જે જમવાની વ્યવસ્થા થઈ હતી એટલી મને ખબર છે. બાકી જે ખેડૂતોને ભેગા થાય અને ભેગા થઈને એમને પૂછવાનું હતું, એમાં કોઈ મોટી વાત છે ને. પછી ખેડૂતો એમ કીધું હોય કે ના આપણે તો ગાંધીનગર જવાનું છે, તો ગાંધીનગર જવાની ક્યાં એમને ના પાડી હતી. ક્યાં પાલભાઈ નથી બોલ્યા કે ગાંધીનગર નથી જવું, કે લાલજીભાઈ નથી બોલ્યા. એટલે જે આગેવાનો હતા એ આગેવાનોમાં જે એમની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાના ભાગરૂપે ઓગણજનું હતું એવું મારું માનવું છે. કારણ કે આવા સંમેલનો આવી રેલીઓ જે હોય એનું એક વિરામ સ્થળ તો જોવે. આટલા જો હજાર ઉપર ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર ને ક્યાંક પાર્કિંગ થાય એવો મોટો વિસ્તાર જોઈએ, માણસોને પાર્કિંગ થાય, માણસો જમવા માટેની વ્યવસ્થા કરવી પડે. તો એ બધી વ્યવસ્થા કરવી હોય અને કલાકનો સરકારને આ જે વાટાઘાટાનો ટાઈમ છે એ ટાઈમ એમાં નીકળી શકે તો આગળ વાત વધી શકે. જી રામકુભાઈ, જે રીતે પોલીસ અત્યારે ખેડૂતોની સાથે અત્યાચાર કરી રહી છે એ વિષયને લઈને શું કહેશો? ઘણા બધા વિડીયો તમારી પાસે પહોંચ્યા હશે. પોલીસો ક્યાંક બાળકોને ઉઠાવી રહી છે, મહિલાઓને મારી રહી છે, ઘણા બધા લોકોની અટકાયતો કરવામાં આવી છે. કંઈક બોલે એટલે સીધા એ લોકોને બેસાડીને એ લોકોની અટકાયત કરવામાં આવતી હોય છે. આ પોલીસનું જે વર્તન છે એને લઈને શું કહેશો? પોલીસ કોઈ પણ હોય એમાં પોલીસમાં હું એવું માનું છું કે 80% ખેડૂતોના દીકરા છે. પોલીસને આ કાર્ય કરવું જ નથી, પણ પોલીસને ઉપરથી સરકારનો જ આદેશ હોય કે તમે આ કંપનીને મદદ કરો અને મદદ આ કરવાની છે, એટલે એ જાય ક્યાં? બાકી કોઈ હું નથી માનતો કોઈ પોલીસના અધિકારીને ખબર છે, પણ કરે શું? કાયદાથી એ લોકો બંધાયેલા છે. આ ઉપરથી આદેશ આપે, જો એ કામ ન કરે તો એને કંપનીની તરફેણ કરવી પડે. મેં જોયા છે કે જે ખેડૂતોના પોલીસના આંખમાં પણ આંસુ વહી ગયા હતા. જે પોલીસ અધિકારી હતા એને આંખમાં આંસુ હતા કે આ કામ અમારે કરવું પડે છે. અત્યારે આ ખેડૂતને નો છૂટકે એમને ધરપકડ કરવી પડે, ધરપકડ કરીને અહીંયા લઈ જવાના, 12 કલાક બેસાડીને પાછા મૂકવા આવવાના, બહેનો હોય તો બહેનોને, બાળકો હોય તો બાળકોને. આ બધા જો મેં પોલીસ અધિકારીઓ, પીઆઈ કક્ષાના અધિકારીઓ તો એને આંખમાં આંસુ આવી ગયા હતા. પણ શું કરો, એ લાચાર છે. જેમ ભાજપના ધારાસભ્યો લાચાર છે એમ પોલીસના પીઆઈ અને એસપી લાચાર છે. એટલે આ સરકારમાં એમને તો એક સરકારી નીચે કામ કરે છે, સરકારી નોકરી છે, એટલે નોકરી એમને તો આદેશને અનુસરવાનું હોય, એટલે એ આદેશને અનુસરે છે. પણ ક્યાંક પોલીસ જે છે એમાં ક્યાંક પોલીસ પણ ખરાબ વર્તન ખેડૂતો સાથે કરે છે. બધી પોલીસ આપણે નથી કરતા, પણ એમાં અમુક ટકા જે પોલીસ છે એ ખરાબ વર્તન કરે છે અને ખરાબ વર્તન કરી અને કારણ કે પોલીસને નિયમો હમણાં જો પોલીસને ફોલો કરતા હોય અને આ આપણને કઈ રીતે રક્ષણમાં મોકલ્યા છે એ ખાલી નિયમો જો પોલીસ ફોલો કરે અને નાના કોન્સ્ટેબલ સુધી જો આ નિયમોની ખબર હોય તો એ પણ અટકી જશે. પણ એ અત્યારે લાચારીમાં પોલીસ કામ કરી રહી છે. આ કંપની, અદાણીની કંપનીને જે સાથ સહકાર આપી રહી છે એ પોલીસ લાચારીથી આપી રહી છે, નહીં કોઈ કે એમને અંદરથી કે આ કાયદાનું પાલન કરવા માટે કરી રહ્યા હોય. અને એમાં 2-5 ખેડૂતો પણ હોય અને 2-5 સામે પોલીસમાં પણ અધિકારીઓ 2-5 ખરાબ હોય. એટલે જે અત્યારે જે ચાલુ છે એમાં ખેડૂતો ઉપર અત્યારે જો પોલીસ હટી જાય તો કોઈ કંપનીની તાકાત નથી કે ખેડૂતોના ખેતરમાં થાંભલા ખોડી શકે, ખાડો પાડી શકે. આ જગતમાં 2 વ્યક્તિ એવા છે કે આ કોલર ઊંચા રાખીને ફરી શકે. એક ખેડૂત છે કે જે પૃથ્વીમાં એક પણ ખાડો ખોદ્યા વગર આ દેશના વિકાસમાં સહભાગી થાય છે, અને બીજો છે માલધારી. આ 2 લોકો જે છે, આ 2 લોકો જે દેશનો વિકાસ છે ને આ 2 લોકોથી જ હોય છે. કોઈ દુનિયાની એવી પ્રોડક્ટ નથી બનતી કે પૃથ્વીમાં ખાડો પાડ્યા વગરની પ્રોડક્ટ બનતી હોય એવી દુનિયામાં કોઈ નથી. ફક્ત ને ફક્ત
માલધારી અને ખેડૂતો બે જ બનાવી શકે છે અને એનાથી બિલકુલ. જ દેશનો વિકાસ થતો હોય છે. પરંતુ આ સરકાર રહી અત્યારે જે વિકાસની દુહાઈ આપી અને વિકાસના નામે ખેડૂતોના ખેતરોમાં એ ખેડૂતોના હૃદય ઉપર થાંભલા ઉભા કરી રહ્યા છે. આમાં જો નિર્ણય કઈ નહીં આવે તો આ અમે લોહિયાળ ક્રાંતિ સિવાય આ વસ્તુ થશે નહીં અને ખેડૂતોમાં હવે જે ક્રોધ વ્યાપતો જાય છે એ ક્રોધ વ્યાપતો જાય છે એમાં લોહિયાળ સ્વરૂપ ધારણ કરશે એવું મને અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ રામકુભાઈ, આશા રાખીએ કે જે સરકારના ખેડૂત નેતાઓ છે એ લોકો પણ ક્યાં ખેડૂતોની વહારે આવે, ખેડૂત માટે બોલે. આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. જે રીતે આજે આપણે ખેડૂત નેતા રામકુ કરપડા છે એમની સાથે વાતચીત કરી, જે રીતે સમગ્ર આખો મામલો ચાલી રહ્યો છે, જે પોલીસનું વર્તનથી લઈને કોંગ્રેસના કેમ આખી યાત્રા છે તે ઓગણે જ પહોંચી હતી, એ દરેક વિષયને લઈને વિસ્તારપૂર્વક વાત કરી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.